નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા કોચિંગ ક્લાસીસ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ 1 થી 20 તત્વો, જે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે ધોરણ 9 અને 10 ની અંદર ખાસ કરીને જે અણુસૂત્રો અને સંયોજનો બને છે એની ઓળખવા માટે, અણુસૂત્ર સામાન્ય નામ જાણવા માટે આપણે ખાસ કરીને તત્વો જાણવા જરૂરી છે। તો અહીં આપણે જોવાના છીએ 1 થી 20 તત્વો। હવે આ 1 થી 20 તત્વો છે એની અંદર કેવું છે કે 1 થી 20 તત્વો સામાન્ય રીતે બાળકોને યાદ રહેતા નથી। એના માટે આપણે પરમાણ્વીય ક્રમાંક લખ્યું છે, પછી તત્વનું નામ લખ્યું છે અને ત્રીજા નંબરમાં લખ્યું છે તત્વની સંખ્યા। ચાલો અહીં લખીએ છીએ આપણે પરમાણ્વીય ક્રમાંક। અહીં આપણે લખવાનું છે તત્વનું નામ અને એની છે તત્વની સંખ્યા, બરાબર। હવે અહીં જો તો અહીં પરમાણ્વીય ક્રમાંક 1 ધરાવતું તત્વ કયું છે? તો આપણને ખબર છે કે પરમાણ્વીય ક્રમાંક 1 ધરાવતું તત્વ છે હાઇડ્રોજન, અને આ જે હાઇડ્રોજન છે એની સંજ્ઞા છે કેપિટલ H। તેવી રીતે છે 2 નંબરનો પરમાણ્વીય ક્રમાંક ધરાવતું તત્વ છે હિલિયમ, એની સંજ્ઞા છે H। તેવી રીતે 3 નંબરનો પરમાણ્વીય ક્રમાંક ધરાવતું તત્વ છે લિથિયમ, એની સંજ્ઞા છે Li। તેવી જ રીતે 4 નંબરનું પરમાણ્વીય ક્રમાંક ધરાવતું તત્વ છે બેરિલિયમ, એની સંજ્ઞા છે Be। તેવી જ રીતે છે 5 નંબરનું પરમાણ્વીય ક્રમાંક ધરાવતું તત્વ છે બોરોન, એની સંજ્ઞા છે B। તેવી જ રીતે 6 નંબરનું પરમાણ્વીય ક્રમાંક ધરાવતું તત્વ છે કાર્બન, એની સંજ્ઞા છે C। તેવી જ રીતે અહીં 7 નંબરનું પરમાણ્વીય ક્રમાંક ધરાવતું તત્વ છે નાઇટ્રોજન, એની સંજ્ઞા છે કેપિટલ। તેવી જ રીતે 8 નંબરનું પરમાણ્વીય ક્રમાંક ધરાવતું તત્વ છે ઓક્સિજન, તો ઓક્સિજનની સંજ્ઞા છે કેપિટલ O। તેવી જ રીતે 9 નંબરનું પરમાણ્વીય ક્રમાંક ધરાવતું તત્વ છે ફ્લોરિન, તેની સંજ્ઞા છે F। તેવી રીતે 10 નંબરનું પરમાણ્વીય ક્રમાંક ધરાવતું તત્વ છે નિયમ, અને એની સંજ્ઞા છે M। હવે અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, 1 થી 10 તત્વો આપણે લખ્યા છે, 1 થી 20 તત્વો જોવાના છે, પણ પહેલા 1 થી 10 તત્વો લખ્યા છે। હવે એની અંદર તમે જોઈ શકો છો કે પરમાણ્વીય ક્રમાંક છે, તત્વનું નામ છે, તત્વની સંજ્ઞા છે। હવે તમે મોટા ભાગે જોઈ શકો છો કે IUPAC જે નામકરણ કર્યું છે એના દ્વારા શું છે કે તત્વનો હંમેશા પ્રથમ જે અક્ષર છે, બરાબર, એ હંમેશા કેપિટલ હોવો જોઈએ, અને બીજો જે અક્ષર છે એ હંમેશા કેવો હોવો જોઈએ? સ્મોલ। એટલે અહીં તમને આપેલ છે પરમાણ્વીય ક્રમાંક છે 1 નંબરનો છે હાઇડ્રોજન, કેપિટલ સંજ્ઞા N, 2 હિલિયમ He, 3 લિથિયમ Li, 4 બેરિલિયમ Be, 5 બોરોન P, 6 કાર્બન C, 7 નાઇટ્રોજન N, 8 ઓક્સિજન O, 9 ફ્લોરિન F, 10 નિયોન N, બરાબર। તો આ રીતે આપણે 10 તત્વો જોઈએ। પરંતુ અહીં કેવું છે કે અમુક વાર એવું પણ બની શકે છે કે બાળકોને આ તત્વો સરળ રીતે યાદ રાખવા માટે આપણે શું કરીએ છીએ કે શોર્ટકટ ટ્રીક છે કે તમને બધાને શું છે સરળ રીતે યાદ રહી જાય। તો તમારે અહીં શું કરવાનું છે કે શોર્ટકટ ટ્રીક એ છે કે તત્વનો પ્રથમ અક્ષર છે એને આપણે લખી લેવાનું છે, લાઈન બનાવી દેવાની છે, એક ટૂંકમાં એક વાક્યમાં બનાવી દેવાનું છે।
કે જે તમે સરળતાથી યાદ રહી જશે, જે આપણે શોર્ટ ટ્રીક કહી શકીએ. તો અહીં તમારે શોર્ટ ટ્રીકમાં શું યાદ રાખવાનું છે? તો તમે જોઈ શકો કે અહીં હું લખું છું હા હી લી, પછી બેબો કાના, હાહીલી બેબો કાના ઓ ફ્લોની બરાબર. તમારે આ યાદ રાખવું છે. હાહીલી બેબો કાના ઓ ફ્લોની, જે તમે અહીં જોઈ શકો. હાહીલી બેબો કાના ઓ ફ્લોની એટલે અહીં શું છે? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન અને નિયોન. બરાબર. તો એવી જ રીતે આપણે હવે 11 થી 20 તત્વો જોવાના છે. એમાં 11 ધરાવતું તત્વ છે સોડિયમ. તો એની સંજ્ઞા છે N. તેવી જ રીતે અહીં પરમાણુ ક્રમાંક 12 ધરાવતું તત્વ છે મેગ્નેશિયમ. એની સંજ્ઞા છે Mg. તેવી જ રીતે પરમાણુ ક્રમાંક 13 ધરાવતું તત્વ છે એલ્યુમિનિયમ. એની સંજ્ઞા છે Am. તેવી જ રીતે પરમાણુ ક્રમાંક 14 ધરાવતું તત્વ છે સિલિકોન. એની સંજ્ઞા છે S. તેવી જ રીતે પરમાણુ ક્રમાંક 15 ધરાવતું તત્વ છે ફોસ્ફરસ. એની સંજ્ઞા છે P. આપણને એવું મને એમ થાય કે ફોસ્ફરસ છે તો સંજ્ઞા F હોવી જોઈએ, પણ એ અહીં શું પડે છે? ખોટું. એટલે આ એક અપાતું સ્વરૂપે પણ તમે યાદ રાખી શકો છો કે ફોસ્ફરસ ની જે સંજ્ઞા છે શું છે? P છે. અને આ જે છે એ વારંવાર ગુણપણનો શક્યતા લેવી છે. ચાલો એ જ રીતે 16મા નંબરનું તત્વ છે સલ્ફર. એની સંજ્ઞા છે S. 17મા નંબરનું તત્વ છે ક્લોરીન. એની સંજ્ઞા છે Cl. 18મા નંબરનું તત્વ છે આર્ગોન. એની સંજ્ઞા છે Ar. તેવી રીતે અહીં 19મા નંબરનું તત્વ છે પોટેશિયમ. એની સંજ્ઞા છે K. અને 20મા નંબરનું તત્વ છે કેલ્શિયમ. એની સંજ્ઞા છે C. તો અહીં તમે જોઈ શકો છો કે 11 થી 20 તત્વો છે. એની અંદર જો કે 11મો પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વનું નામ છે સોડિયમ, સંજ્ઞા છે Na. પરમાણુ ક્રમાંક 12 ધરાવતું તત્વ છે મેગ્નેશિયમ. એની સંજ્ઞા છે Mg. તેવી જ રીતે જે પરમાણુ ક્રમાંક 13 ધરાવતું તત્વ છે એલ્યુમિનિયમ. એની સંજ્ઞા છે Al. તેવી જ રીતે જે પરમાણુ ક્રમાંક 14 ધરાવતું તત્વ છે સિલિકોન. એની સંજ્ઞા છે Si. તેવી જ રીતે જે 15મો પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ છે ફોસ્ફરસ. એની સંજ્ઞા છે P. 16 નંબરનો પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ છે સલ્ફર. એની સંજ્ઞા છે S. પરમાણુ ક્રમાંક 17 ધરાવતું તત્વ છે ક્લોરીન. એની સંજ્ઞા છે Cl. તેવી જ રીતે પરમાણુ ક્રમાંક 18 ધરાવતું તત્વ છે આર્ગોન. એની સંજ્ઞા છે Ar. તેવી જ રીતે પરમાણુ ક્રમાંક 19 ધરાવતું તત્વ છે પોટેશિયમ. એની સંજ્ઞા છે K. અને પરમાણુ ક્રમાંક 20 ધરાવતું તત્વ છે કેલ્શિયમ. એની સંજ્ઞા શું છે C. હવે આની આપણે શોર્ટકટ ટ્રીક બનાવી. તો અહીં તમે જોઈ શકો છો શોર્ટ ટ્રીક છે. અહીં આપણે તત્વનો જે એક એક અક્ષર લેવાનો છે. તો અહીં તમે જોઈ શકો છો સોમે એસી ફોસ્ફલો. ઓકે થઈ ગયું. તમે જોઈ શકો અહીં શું બનાવ્યું? સોમે એસી ફોસ્ફલો. ઓકે અહીં તમે જોઈ શકો છો કે સોમે એસી ફોસ્ફલો ઓકે. એટલે તમે જોઈ શકો છો કે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ, આર્ગોન, પોટેશિયમ અને શું છે કેલ્શિયમ. બરાબર. આ રીતે તમે 11 થી 20 તત્વો પણ સરળ રીતે શું કરી શકો છો? યાદ રાખી શકો છો. વિદ્યાર્થી મિત્રો,
આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તમને વિનંતી. ચાલો આ વિડિયો આટલે સુધી રાખીએ. આવતા વિડિયોમાં મળીએ છીએ. તો જય હિન્દ, જય ભારત, અસ્તુ.